નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા. દાહોદ એસપી કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણી અંતર્ગત સામૂહિક ગાન અને સ્વદેશી શપથ ગ્રહણ કર્યા. દાહોદના રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એકતાના તાંતણે બંધાઈ હતી અને નવા ઉત્સાહ સાથે આગળ વધી હતી. ભારતનું રાષ્ટ્રગીત આપણા દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની નિશાની છે. વર્ષ 1875માં સ્વતંત્રતા ચળવળ દરમિયાન રચાયેલ વંદે માતરમે દેશવાસીઓમાં રાષ્ટ્રીય ચેતના જગાવી હતી અને માતૃભૂમિ પ્રત્યેના ગૌરવને એક સૂત્રતામાં બાંધ્યા હતા. 7મી નવેમ્બર 2025ના રોજ આ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાને અવસરે ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. તેના ભાગરૂપે દાહોદ જિલ્લાના પોલીસ વડા કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સામૂહિક ગાન યોજાયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની આગેવાનીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી શપથ લીધા હતા. આ શપથ દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.